હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં છે. તો દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમારે બધાને સ્કૂલે આવવું છે? કેવું મન થાય છે કાં ભાઈ બાળકો કે સ્કૂલે જઈએ, મિસને મળીએ, ભણવાનું કરીએ, બધા મિત્ર સાથે નાસ્તો કરીએ. આ આનંદ તો આપણે લેવો જ છે, લેવો જોઈએ ને. તો તમે બધા દુઆ કરો, પછી આપણી સ્કૂલ ખુલશે, બરાબર? તો બાળકો, અત્યારે તમે બધા ઘરે છો, તો ઘરે બેઠા પણ પહેલાં આપણે શું કરવાનું છે? દુઆ કરવાની છે, બરાબર? ચાલો, દરેક બાળકોની આંખ બંધ, દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો, તો દરેક બાળકોની દુઆ થઈ ગઈ હશે. થઈ ગઈ ને બાળકો દુઆ? ચાલો તો બાળકો, હવે આપણે ભણવાનું કરશું, બરાબર? જુઓ બાળકો, તો વિષય ગુજરાતી. કયો વિષય બાળકો? ગુજરાતી વિષય. અને ગુજરાતીમાં આજે આપણે રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. જે તમારી પરીક્ષા લેવાશે, બરાબર, એનું તમારે રિવિઝન કરવાનું છે. ચાલો, તો દરેક બાળકોનું ધ્યાન અહીંયા. જુઓ બાળકો, તમારે મારી સાથે નોટબુકમાં સરસ મજાના અક્ષર કાઢીને લખતા પણ જવાનું છે અને મોટેથી બોલતા પણ જવાનું છે, બરાબર? ચાલો, તો તમે બધા તૈયાર? જુઓ બાળકો, તો આજે આપણે પહેલાં કરવાનું છે કોણ કયું કામ કરે છે, ખાલી જગ્યા પૂરો. તો બાળકો, કોણ કયું કામ કરે છે એ તમને પૂછવામાં આવ્યું છે. એની શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો આ મેં તમને એકવાર કરાવી દીધું છે. આ આપણે શું કરી રહ્યા છીએ? રિવિઝન કરી રહ્યા છીએ, બરાબર બાળકો? જુઓ, શું કીધું છે? ખાલી જગ્યા હું સાંભળું છું. ખાલી જગ્યા હને રસવાવાળું હું, સને કાનો સા, માથે ઉપર એક અનુસ્વાર સામ ભ, અળને રસવાવાળું અળું, છને રસવાવાળું છું, માથે ઉપર એક ટપકું છું. ખાલી જગ્યા હું સાંભળું છું. તો બાળકો, અહીંયા ખાલી જગ્યા છે એ આપણને પૂરવાની કીધી છે, બરાબર? ચાલો, પહેલાં દરેક બાળકોને લખાઈ ગયું બાળકો?
લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, તો ખાલી જગ્યા હું સાંભળું છું. તો કોણ સાંભળે છે? તો કે કાન. તો તમારે જવાબમાં શું લખવાનું? કાન લખવાનું. કને કાનો કા ન, કાન. બરાબર. ચાલો, તો દરેક બાળકો જવાબ લખી નાખો. કને કાનો કા ન. તો બાળકો, આપણે જે વસ્તુ સાંભળીએ છીએ, આપણને આપણા મમ્મી બોલાવે છે તો એ આપણને અવાજ દે કે બેટા, એ બેટા સાંભળતો, અથવા તો નામથી પણ બોલાવે કે ઝિકરા, એ ઝિકરા સાંભળતો. તો આ ઝિકરા ઝિકરા બોલે છે તો એ આપણે શેના દ્વારા સાંભળીએ છીએ? કાન દ્વારા સાંભળીએ છીએ. બરાબર ને? તો આ કાન આપણને કેટલો ઉપયોગી છે. જો કાન આપણા ન હોય તો આપણે કાંઈ સાંભળી શકીએ નહીં. બરાબર. એટલા માટે આપણા કાન છે એ આપણે ખૂબ જ અમૂલ્ય વસ્તુ છે. બરાબર. શરીરનો અંગનો કાનનો ભાગ કહેવાય એ ખૂબ મહત્વનો છે. બરાબર. એમ તો આપણું આખું શરીર મહત્વનું છે. એક પણ અંગ ન હોય તો આપણે સારી રીતે જીવી શકીએ નહીં. બરાબર. ચાલો, લખાઈ ગયું દરેકને જવાબ? જુઓ બાળકો, ખાલી જગ્યા હું સૂંઘું છું. ખાલી જગ્યા અને રસ્વાવાળું હું, માથે ઉપર એક ટપકું, સ અને દીર્ઘાવાળું શું, માથે ઉપર એક ટપકું શું, ઘને રસ્વાવાળું ઘું, માથે ઉપર એક ટપકું સૂંઘું, છને રસ્વાવાળું છું. ખાલી જગ્યા હું સૂંઘું છું. તો બાળકો, આ સૂંઘવાનું કામ કોણ કરે છે? કોણ કરે? મમ્મીએ રસોડામાં સરસ મજાની કાંઈક મીઠી વસ્તુ બનાવી હોય, જલેબી જેવું બનાવ્યું હોય તો આપણે એમ કહીએ કાંઈક બનાવ્યું છે, બહુ સરસ મજાની સુગંધ આવે છે, કાંઈક મીઠી વસ્તુ બનાવી છે મમ્મીએ. તો આપણને સુગંધ કોના દ્વારા આપે છે? કોના દ્વારા મળે છે? નાક દ્વારા. બરાબર. તો આ નાક છે એ શું કરે છે? સૂંઘવાનું કામ કરે છે. બરાબર ને બાળકો? તો જવાબમાં શું આવે? નને કાનો નાક. નને કાનો નાક. ખાલી જગ્યા હું સૂંઘું છું. તો કે નાક. બરોબર. કોણ કયું કામ કરે છે? તો સૂંઘવાનું કામ કોણ કરે છે? નાક કરે છે. આપણને કેવી સરસ સરસ મજાની સુગંધ આવે. આપણા ઘરે ગુલાબ લાવ્યા હોય તો આપણે કહી દઈએ કે ગુલાબની સુગંધ ખૂબ જ સરસ મજાની આવે છે. અથવા તો સ્પ્રે કે અત્તરની ખુશ્બુ પણ આપણને કેવી તરત આવી જાય છે ને બાળકો? ચાલો, તો લખાઈ ગયું દરેકને બાળકો? જુઓ બાળકો, હવે શું કીધું છે? ખાલી જગ્યા હું જોઉં છું.
ખાલી જગ્યા હું જોઉં છું. હને રસવાવાળું હું, માથે ઉપર એક ટપકું હું, જને કાનો જા, ઉપર એક માત્રા જો, ઉની માથે ઉપર જો, ટપકું છે ને, જો છને રસવાવાળું છું. ખાલી જગ્યા હું જોઉં છું. તો બાળકો, આ જોવાનું કામ કોણ કરે છે? જોવાનું કામ કોણ કરે છે? તો બાળકો જુઓ, તમે અત્યારે મને જોઈ શકતા નથી, પણ શું કરો છો? સાંભળો છો. એ કેના દ્વારા સાંભળો છો? કાન દ્વારા. પણ અત્યારે તમારા મમ્મી તમારી સામે છે, તો તમે કોને જોઈ રહ્યા છો? તમારા મમ્મીને. કોના વડે જોઈ રહ્યા છો? આંખ વડે. બરાબર ને? જોવાનું કામ કોણ કરે છે? આંખ કરે છે. જો આપણી આંખ ન હોય, આપણને આંખ આપેલ ન હોય, તો આપણે જોઈ શકીએ નહીં. બરાબર? આપણને આંખ આપી છે તો આપણે જોઈ શકીએ છીએ. જો આપણને આંખ આપી ન હોય તો આપણે જોઈ શકીએ નહીં. બરાબર? ચાલો, તો બાળકો હવે જવાબમાં લખો આંખ. અને કાનો આ, માથી ઉપર એક ટપકું આંખ. ખાલી જગ્યા હું જોઉં છું. કોણ જુએ છે? આંખ જુએ છે. બરાબર? ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, ખાલી જગ્યા હું સ્વાદ પારખું છું. અને રસવાવાળું હું, અડધો, વનિકાનો વાદ સ્વાદ, પનિકાનો પારખ, અને રસવાવાળું ખું, છને રસવાવાળું છું. હું સ્વાદ પારખું છું. તો બાળકો, આપણે કાંઈક સરસ મજાનું ખાટું ખાટું ખાઈએ. બરાબર? લીંબુ ખાઈએ. બરાબર? તો આપણી જીભ તરત કહી દે કે આનો સ્વાદ કેવો છે? ખાટો છે. મીઠી વસ્તુ હોય તો પણ આપણી જીભને ખબર પડી જાય કે આ મીઠી વસ્તુ છે. કેવું, તમને કાંઈક મરચું આવી ગયું હોય તો તમારી જીભ કેવું કરે કે ઓહો, મને બહુ તીખું લાગે છે, જલ્દીથી પાણી પીવડાવો. થાય છે ને એવું? તો આ સ્વાદ છે એ શેના વડે પારખી શકીએ છીએ? જીભ વડે. બરાબર ને? જો જીભ ન હોય તો આપણને સ્વાદની ખબર પડે નહીં. બરાબર? ચાલો, તો લખી નાખો દરેક બાળકો, ખાલી જગ્યા હું સ્વાદ પારખું છું. હવે બાળકો જવાબમાં લખી નાખો જીભ. આપણી જીભ છે ને, જીભ એ નાની છે પણ કામ કેટલું મોટું કરે છે. એને બધી સ્વાદની ખબર પડી જાય કે કઈ વસ્તુ તીખી છે, કઈ વસ્તુ મોળી છે, કઈ વસ્તુ ખાટી છે,
કઈ વસ્તુ ગળી છે, કઈ વસ્તુ તુરી છે, શું ખારું લાગે છે, એ બધું આપણી જીભ છે એ આપણને કહી દે છે. બરાબર ને? આ જીભ છે એ સ્વાદ પારખી લે છે. બરાબર ને? ચાલો, લખાઈ ગયું દરેકને બાળકો? જુઓ બાળકો, હવે શું કીધું છે? ખાલી જગ્યા હું ચાવું છું. ખાલી જગ્યા હને રસવાવાળું હું, ચને કાનો ચા, વને રસવાવાળું હું, છને રસવાવાળું છું. હું ચાવું છું. તો બાળકો, આ ચાવવાનું કામ છે એ કોણ કરે છે? આપણે જે કાંઈ વસ્તુ જમીએ છીએ તો સીધા ગળી તો જતા નથી. બરાબર? ચાવીને ખાઈએ છીએ. ચાવો છો ને બધા? તો આ ચાવવાનું કામ કોણ કરે છે? દાંત કરે છે. કોણ કરે બાળકો? દાંત કરે છે. કે આપણને સરસ મજાના દાંત આપ્યા છે. આ દાંતની મદદથી આપણે ચાવી શકીએ છીએ. જમરૂખ અને એ બધું તમે જમવામાં લ્યો. બરાબર? આપણે જમરૂખ ખાઈએ તો જમરૂખ આપણે કાંઈ ગળી શકવાના નથી. દાંત વડે આપણે એને ચાવવું પડે છે. બરાબર ને? તો આ દાંત છે ને એ પણ આપણા જરૂરી છે. જો દાંત ન હોય તો આપણે ચાવી શકીએ નહીં. બરાબર? એટલા માટે આપણા દાંત હોવા પણ શું છે? એક જરૂરી છે. બરાબર? ચાલો, તો બાળકો હવે લખી નાખો. દને કાનો દા, માથે ઉપર એક ટપકું દાંત. તમે બધા દાંતને સરસ રીતે રાખો છો ને? બ્રશ રોજ કરો છો ને બાળકો? કરો છો ને બ્રશ? બ્રશ તો દરરોજ કરવું જ જોઈએ. નકર આપણા દાંત છે ને બાળકો એ શું થઈ જાય? ખરાબ થઈ જાય અને સડી જાય. પછી તમારા દાંત પડી જાય એટલે આપણે ભોજન લઈ શકીએ તો કે નહીં? બરાબર? એટલે દાંત છે એ શું છે? જરૂરી વસ્તુ છે. બરાબર બાળકો? ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, ખાલી જગ્યા હું શ્વાસ લઉં છું. બરાબર? તો બાળકો, શ્વાસ લેવી હોય, બરાબર, શ્વાસ કેમ લેવાય? જુઓ, નાક હોય ને, નાક, એની અંદરથી શ્વાસ લેવામાં આવે. તો આ શ્વાસ લઈએ છીએ ને એ નાક વડે લઈએ છીએ. અને શ્વાસ લેવો એ જરૂરી છે, નકર જીવન ચાલે નહીં. પણ આ શ્વાસ જુઓ, આવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ, પણ આ શ્વાસ નાક દ્વારા લઈએ છીએ. બરાબર ને? ચાલો, તો દરેક બાળકો લખી નાખો. ખાલી જગ્યા હને રસવાવાળું હું, સ્વ વનિકાનો વાસ, શ્વાસ લઉં, છને રસવાવાળું છું.
ખાલી જગ્યા હું શ્વાસ લઉં છું. તો આ ખાલી જગ્યા છે, ત્યાં જુઓ જવાબ લખેલું છે નનેકાનો નાક. નાક, બરાબર. નાકથી આપણે શ્વાસ લઈએ છીએ, બરાબર ને બાળકો? જુઓ બાળકો, હવે આપણે શું જોવાનું છે? ચિત્ર જોઈને નામ લખો. શું શીખવાનું છે? ચિત્ર જોઈને નામ લખો. તો બાળકો, આ આપણે એકવાર થઈ ગયું છે, બરાબર? અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. તો ચિત્ર જોઈને નામ લખો. અહીંયા ધ્યાન જુઓ, આ શેનું ચિત્ર છે? તો કે આ છે આપણી આંખનું ચિત્ર છે, કે જેના વડે આપણે જોઈ શકીએ છીએ. જોવાનું કામ કોના દ્વારા કરીએ છીએ? આંખ દ્વારા કરીએ છીએ. જુઓ બાળકો, આપણી આંખ કેવી હોય? આવી છે ને બધાની આંખ? તમારી કેવી હોય છે? નાની નાની હશે. જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ આંખ થોડીક થોડીક મોટી થતી જાય, બરાબર? ચાલો, તો આ શેનું ચિત્ર છે બાળકો? આંખનું છે. ચાલો તો લખી નાખો આંખ. ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? તો કે મોબાઈલ. મોબાઈલ કઈ રીતે લખાય? જુઓ બાળકો, મને કાનો માં, ઉપર એક માત્રા મો, બને કાનો બા, ઈ લ, મોબાઈલ. ચાલો લખી નાખો દરેક બાળકો. અત્યારે મોબાઈલ છે એ ખૂબ જ ચાલે છે, બરાબર? અત્યારે તમે અને હું, આપણે બંને જણા એક મોબાઈલ દ્વારા આપણે ભણી શકીએ છીએ, નકર આપણે ભણી શકવાના નહીં. જો મોબાઈલ ન હોત તો ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થાત નહીં, બરાબર? એટલે મોબાઈલ છે એ આજના સમયમાં ખૂબ જ આગળ છે, બરાબર? ચાલો, આ તો કે ઘોડાગાડી, બરાબર? ચાલો બાળકો, તમે બધા ઘોડાગાડીમાં બેસેલા છો? કેવી મજા આવે હો બાળકો! તો ઘોડાગાડી કઈ રીતે લખાય? જુઓ બાળકો, ઘને કાનો ઘા, ઉપર એક માત્રા ઘો, ડને કાનો ડા, ગને કાનો ગા, ડને દીર્ઘાઈ ડી, ઘોડા ગાડી. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો લખાઈ ગયું? જુઓ બાળકો, હવે આ ચિત્ર કેવું છે? આ ચિત્રમાં આ શું છે? તો કે આ છે પાણી, અને પાણી એ આપણા જીવનમાં ખૂબ જ કિંમતી વસ્તુ છે. જો પાણી ન હોય તો આપણે જીવી શકીએ નહીં, બરાબર? કોઈ પણ વસ્તુમાં આપણે પાણીનો પુષ્કળ એવો ઉપયોગ કરીએ છીએ.
કરીએ છીએ ને, એટલે આપણે પાણી છે એ જરૂરી વસ્તુ છે, બરાબર ને બાળકો? તો પાણી છે કઈ રીતે લખાય? જુઓ બાળકો, pane કાનો પા, અળને દીર્ઘાય અળી, પાણી. પાણી આવી રીતે લખાય. ચાલો લખી નાખો. આપણા મમ્મી છે એ રસોઈ બનાવે તો પણ પાણીનો ઉપયોગ કરે છે. મમ્મી કપડાં ધોવામાં પણ પાણીનો ઉપયોગ કરે છે. વાસણ ઉટકે છે એમાં પણ પાણીનો ઉપયોગ કરે છે. આપણે પણ પાણી વારંવાર પીવું જોઈએ અને આપણે પીવામાં પણ લઈએ છીએ, બરાબર ને? પાણી વગર ચાલી શકે નહીં. એટલા માટે બાળકો, પાણીનો બગાડ પણ કરવાનો નહીં. જરૂરી વસ્તુ હોય ત્યાં જ પાણી વાપરો. બાકી નળ શરૂ રહી ગયો હોય તો બંધ કરી દેવું, કેમ કે આ પાણી છે એ આપણા જીવનમાં ખૂબ જ કિંમતી છે, બરાબર? એટલા માટે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે કે સરસ મજાનું ફૂલ છે. કયું ફૂલ છે? ગુલાબ છે. ગુલાબ કેવું સરસ મજાનું હોય બાળકો, સુગંધીદાર હોય ને. આ ગુલાબમાંથી અત્તર, સ્પ્રે, પછી ફૂલનો હાર, ગુલાબનો જે હાર બનાવવામાં આવે છે, પછી હાથમાં પહેરવા માટે પણ ગુલાબમાંથી બનાવવામાં આવે છે. તો આ ગુલાબમાંથી બરાબર ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે જે ખૂબ જ સુગંધીદાર હોય છે, બરાબર બાળકો? ચાલો, તો ગુલાબ છે કઈ રીતે લખાય? ગને રસવાવાળું ગુ, લને કાનો લાબ, ગુલાબ. ચાલો લખી નાખો દરેક બાળકો. ગુલાબ લાલ રંગના પણ હોય છે અને ગુલાબી રંગના પણ હોય છે, બરાબર? કેવું સરસ મજાની સુગંધીદાર ફૂલ છે. ગુલાબમાંથી સુગંધ ઘણી બધી આવે ને. મને તો ગુલાબ બહુ ગમે હો બાળકો. ચાલો બાળકો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ શું છે? તો કે આ તો રેલગાડી છે. આગળ એન્જિન છે અને પાછળ એના ડબ્બા છે. તો રેલગાડીમાં મુસાફરી કરવાની મજા આવે. કરેલી છે તમે બધાએ બાળકો? તો બાળકો ચાલો, રેલગાડી કઈ રીતે લખાય? રને એકમાત્ર રે, લ ગને કાનો ગા, ડને દીર્ઘાય ડી, રેલગાડી. ચાલો દરેક બાળકો લખી નાખો. રેલગાડીમાં મજા આવે. રેલગાડી કેવી રીતે ચાલે? છુક 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 એમ ચાલે ને રેલગાડી. કેટલા બધા ડબ્બા હોય છે. આગળ એન્જિન હોય છે અને પાછળ ડબ્બા હોય છે, બરાબર? શું છે? રેલગાડી છે. તમે બધાએ રેલગાડીમાં મુસાફરી કરેલી છે બાળકો? મજા આવે ક્યાં ભાઈ બાળકો? રેલગાડીમાં ફરવાની મજા આવે. ચાલો,
તો દરેક બાળકોને રેલગાડી લખાઈ ગયો છે. લખાઈ ગયું બાળકો? તો આજે આપણે એટલું રાખશું. બરાબર? ચાલો, તો કાલે આપણે ગુજરાતીના લેક્ચરમાં મળશું, તો કાંઈક નવું કરશું. બરાબર? દરેક બાળકોને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.